નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજને અંતે તોડી પાડવામાં આવશે। શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાંતો પાસે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે। બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેકનોલોજી અને ટ્રાફિકના વધતા ભારણના કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે। ગત 4 ડિસેમ્બરે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી, જે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી હતી। પૈસાનો ધ્યાન રાખતા નહીં, પૈસા ખર્ચા કરે છે, ખોટા ખોટા તોડે છે, બનાવે છે, એટલે પૈસા બગાડે છે। હા પૈસા બગાડે છે। ખોટા રૂપિયાની જ બરબાદી છે આપણા જનતાના। હવે આ લોકો તોડે બનાવે કરે ને એ રૂપિયાની કેટલા ખરાબી રૂપિયાની આપણી થાય। તો આમાં વાહન ચાલકો કેટલા હેરાન થઈ જાય બધા। બીજું શું કહેવાનું, આમાં તો હવે ભ્રષ્ટાચાર બહુ થાય છે। આમાં શું થોડા કામમાં કેટલા વર્ષો લગાડી કાઢે છે, એમાં જનતા કેટલી હેરાન થાય છે। અમારા રિક્ષાવાળાને ધંધા લઈને જવા હોય તો આખું ફરીને આખું ગામ જવાનું હોય, તો એટલા પૈસા કોઈ પેમેન્ટ બી નથી આપતું। ચર્ચામાં આવેલું જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી ગયો છે। વિવિધ એજન્સીઓ દ્વારા જે રિપોર્ટ છે તે કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યો છે, ત્યારે જે રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો હોવાનું છે તે વાત કરવામાં આવી રહી છે। જે બ્રિજ છે તે બ્રિજ આખો તોડવાની વાત કરવામાં આવી છે, તો કે કોઈ રિપોર્ટમાં જે કેટલુંક સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચર તોડીને નવો બનાવવાની વાત કરવામાં આવી છે। કોર્પોરેશનને જે રિપોર્ટ સોંપવામાં આવ્યા છે તેમાં વિવિધ ઓપ્શનો છે તે આપવામાં આવ્યા છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે જે બ્રિજ છે તે બ્રિજ 50 વર્ષ કરતાં વધુ જૂનો હોવાને કારણે છે તે બ્રિજ જોખમી બન્યો છે અને તે હાલ વાહન વ્યવહાર માટે ઉપયોગ થઈ શકે તેમ નથી। આથી તોડીને નવો બ્રિજ બનાવવો કે તેને મરામત કરીને તેને મજબૂત કરવો તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ જે રીતે બ્રિજનો રિપોર્ટ આવ્યો છે તે જોતા હજુ જે વાહન ચાલકો માટે લાંબા સમય સુધી જે આ બ્રિજ છે તે બંધ રહે તેમાં નવાઈ નહીં। ચલો અત્યારનું જીએસટીવી। તો આ સમગ્ર ઘટના શું છે તેના પર જો આપણે નજર કરીએ તો 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ હોવાની વાત સામે આવી હતી। જાગૃત નાગરિકે તંત્રને જાણ કરતા ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને તપાસ કરવામાં આવી। સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી, તે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ કરાઈ। મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને કામ સોંપ્યું, બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું કામ સોંપવામાં આવ્યું અને રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું। આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ તેમજ એસવીએનઆઈટી જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવ્યા હતા। તો એજન્સીઓએ કયા 3 વિકલ્પો જણાવ્યા તેના પર જો આપણે નજર કરીએ તો કન્સલ્ટન્ટ એજન્સીઓએ 23 ડિસેમ્બરે એએમસીને રિપોર્ટ સોંપ્યો। મુખ્ય 3 પ્રકારના સોલ્યુશન સૂચવવામાં આવ્યા। પહેલો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો હતો, જ્યારે કે બીજો વિકલ્પ એ હતો કે બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તે સ્પાનની નીચે વધારાનો એક પિલર ઊભો કરીને મજબૂતાઈ આપવાનો હતો, જ્યારે કે ત્રીજા વિકલ્પ પર જો નજર કરીએ તો બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી લેવું, સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરાવવાનું, નાગરિકોની સલામતી અને શહેરના વિકાસને ધ્યાનમાં રખાય જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનો જ બેસ્ટ વિકલ્પ હોવાની ચર્ચા છે। તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંતોષ સિંહ, સાથે જોડાયા છે વિશ્લેષક મુકેશભાઈ ઓઝા। જે આ બંનેનું સ્વાગત છે।
સંતોષસિંહ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે જો એક જાગૃત નાગરિકે આ બ્રિજમાં તિરાડ છે તેવી વાત જો તંત્રને ન કરી હોત તો કદાચ આજે આપણે કોઈ દુર્ઘટના પર ચર્ચા કરી રહ્યા હોત. સાચી વાત છે કે જ્યારે જાગૃત નાગરિકો આ પ્રકારના મુદ્દા ઉપાડતા હોય છે ત્યારે ઘણા બધા આવા ગંભીર વિષયો ઉપર તંત્ર ક્યાંક ને ક્યાંક પછી ધ્યાન આપતું હોય છે અને એનું પછી નિરાકરણ માટે કામ કરતું હોય છે. એટલે જાગૃત નાગરિકોનો મહત્વનો રોલ તો છે જ, પરંતુ સાથે સાથે આ તંત્રની પણ જવાબદારી છે કે સમય સમય પર એ આ પ્રકારના જે પણ બ્રિજો છે, આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે ઘણા બધા બ્રિજો એ અમદાવાદ છે કે સમગ્ર ગુજરાતની અંદર, બિહારની અંદર પણ ઘણા બધા બ્રિજો આવા બધા ક્ષતિગ્રસ્ત બન્યા અને જેના કારણે મોટી દુર્ઘટનાઓ પણ ઘટી છે. તો આ પ્રકારના જે ભૂતકાળના જે ઘટનાઓ ઘટી છે એના પરથી પણ થોડો બોધપાઠ લઈને સરકારે અમુક જે વર્ષો જૂના જે સ્ટ્રક્ચરો છે તેનું ટેસ્ટિંગ કરી અને તેમાં શું કરી શકાય, કઈ રીતે એ સ્ટ્રક્ચરને વધુ મજબૂતી આપી શકાય, આ બાબતે જોવું પડે. જી જી મુકેશભાઈ, જો 50 વર્ષ જૂનો બ્રિજ છે અને તેમ છતાં પણ એક જાગૃત નાગરિકે અહીંયા તિરાડ જોઈને પછી તંત્રને જાણ કરી, તો શું લાગી રહ્યું છે કે આ શુદ્ધ ટેકનિકલ ફેલ્યોર છે કે સિસ્ટમની નિષ્ફળતા? કારણ કે 50 વર્ષ જૂનો બ્રિજ છે, તેનું કોઈ મેન્ટેન કરવામાં નથી આવતું, કંઈ પણ નથી થઈ રહ્યું અને પછી એક નાગરિક ત્યાં તિરાડ જોવે છે અને પછી તંત્રને જાણ કરે છે. વિકાસના મોડલની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સિસ્ટમની ફેલર સતત આપણને જોવા મળતી રહી છે, તંત્રની બેદરકારી સતત જોવા મળતી રહી છે. મારે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સરકાર હોય, એમને એટલો તો એક સંદેશ આપવો છે કે શહેરના રોડ ઉપર ખાડા ચાલશે, અમારી કમર તૂટશે તો ચાલશે, પણ જો પુલ ઉપર ખાડા હશે અને એની તમે ચકાસણી, નિયમિત મેન્ટેનન્સ જેવા કાર્યોને પણ તમે અગ્રિમ પ્રાધાન્યતા ન આપો અને પછી જે દુર્ઘટના સર્જાય, હમણાં આણંદમાં પણ જોયું હતું કે જે ટ્રક લટકેલી સીન કેટલા દિવસ પેપરોમાં ચગી રહી, મોરબી પુલ કાંડ, એમની કરુણાંતિકા હજુ આપણે ભૂલી નથી શક્યા. એટલે આવી ઘટનાઓ વારંવાર ન સર્જાય. અને ચલો 50 વર્ષ જૂનો છે બ્રિજ, એ સમયના જે કન્સ્ટ્રક્શન થયું છે એમાં થોડીક વધુ ઈમાનદારી હતી એટલે 50 વર્ષનો આ પુલ ટકી ગયો. પરંતુ પુલની જે વારંવાર મેન્ટેનન્સ થવું જોઈએ, એની જે બ્રિજની બેરિંગો છે એ બદલાવી જોઈએ, એના પિલરના જે સ્ટ્રેન્થ છે, કારણ કે નીચે પાણી અને એને કેમિકલ પ્રોસેસના કારણે સ્ટીલના સળિયા ખવાઈ જતા હોય છે. એટલે આ બધા જે ટેકનિકલ રીઝનને લઈ અને એની અંદર જે બેદરકારી દેખાવામાં આવી રહી છે, અને જ્યારે મોટી તિરાડ પડી અને તિરાડ પડ્યા પછી ખબર પડી કે એ રોડ ઉપરથી કોઈ સરકારી અધિકારી, કોઈ મ્યુનિસિપલ અધિકારી, શું રોડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના અધિકારી નહીં જતા હોય, એમને આટલી ગંભીર ક્ષતિ એમને ક્યારેય દેખાઈ નહીં હોય. પરંતુ કરપ્શન અને ભ્રષ્ટાચારમાં ડૂબેલું આ તંત્ર, આ બધું એમને દેખાતું નથી. જ્યારે જાગૃત નાગરિક જ્યારે અરજી કરે છે, કન્ટેમ્પ્ટ મૂકે છે, કોર્ટની અંદર અપીલ કરે છે, મ્યુનિસિપાલિટીમાં લખે છે, સીએમઓ પોર્ટલ ઉપર લખે છે, ત્યારે કંઈક જાગૃત થાય છે અને પછી એજન્સીઓને કામ સોંપવામાં આવે છે. હાટકેશ્વરનું બ્રિજ કઈ રીતે બન્યું અને કયા મજાક બનાવી દીધી મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રજાના નાણાંની, એ આપણે જોઈ લીધું છે. અને હવે એ બ્રિજ તોડવા માટે પણ જે મોટી રકમ જે બનાવી એના કરતા વધારે તોડવાનો ખર્ચ, આટલી હાસ્યાસ્પદ સ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ને એ શરમ કે લજ્જા જેવી કોઈ શબ્દ કેમ નથી આમની પાસે? એટલે તોડવાનો પણ વધુ ખર્ચ. અને હવે આ જ વસ્તુ તમે અગાઉ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે 3 વસ્તુથી આપણે આ બ્રિજને સમારકામ થઈ શકે, કે ઉપરનો ભાગ તોડી દેવો અને વચ્ચેનું એનું જો સ્ટીલ કન્સ્ટ્રક્શન કરવું, આખો પુલ તોડી નાખવો. તો મારે એ કહેવું છે કે ત્યાં શું કોઈ સાયકલ વાળા કે સ્કૂટર વાળા એ પુલ ઉપર જઈ શકે? એ એક પણ ક્ષમતા ધરાવતો બ્રિજ રહ્યો નથી સુભાષ બ્રિજ. કારણ કે તમે જે બાજુ ચારે બાજુથી રિવરફ્રન્ટ ઉપર તમે ડાયવર્ઝન બંધ કરી નાખ્યું, સુભાષ બ્રિજના બંને છેડેથી ડાયવર્ઝન બંધ કરી નાખ્યું, એક દધીચી બ્રિજ થઈને જતા જે ટ્રાફિક થઈ રહ્યો છે, એવા વાડજના સર્કલ ઉપર હજુ પુલના કામો ચાલી રહ્યા છે, ત્યાં ભયંકર ટ્રાફિક થઈ રહ્યો છે. આપણે અમદાવાદમાં વિકાસના નામ ઉપર કામ થાય છે, પરંતુ એક પુલ બનાવવામાં 2-2, 3-3, 4-4 વર્ષ થઈને ધૂળ પણ ખાવાની, પોલ્યુશન પણ વધારવાનું, AQI આંકડો પણ આપણે વધારે જોવાનો, અને ટ્રાફિકના ભયંકર પ્રશ્નો છે. અને બેન, મારે એક સવાલ કરવો છે,
જો તમે અટલ બ્રિજ બનાવી શકતા હોય ખાલી લોકોને હરવા ફરવા માટે, તો જે જરૂરિયાત વાળા બ્રિજ છે તો એ જગ્યા ઉપર તમે બ્રિજ કેમ ન બનાવી શકો? તો એનાથી ટ્રાફિકનું ભારણ ઓછું થાય કે ના થાય, આ સરકારે કામ કરવાની જરૂર છે. અટલ બ્રિજ બનાવીને ડેકોરેટિવ બનાવીને દુનિયાના નકશા ઉપર તમે અમદાવાદને સુપર મોડલ બનાવવા માંગી રહ્યા છો, પરંતુ જ્યાં જ્યાં ખાડા તૂટેલા રોડ રસ્તાઓ, એક રોડ બનાવ્યો હોય ને 4 મહિના પછી ચોમાસામાં રોડ ધોવાઈ જતો હોય છે. હું આજની ઘટના કહું, આજે અમારી કોલેજની આગળ રોડ બનાવવામાં કહ્યું, રિક્વેસ્ટ કરી, તો 2-4 થીગડા મારીને એ જતા રહ્યા, અને કોઈને ફોટો મોકલીએ ને તો હસવું આવે. એટલે આવી સ્થિતિ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની, રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટની. અને ખરેખર ગંભીરતા હોવી જોઈએ. જ્યાં બ્રિજની વાત છે, એ પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે. લોકો ટેક્સ આપે છે, પણ પૈસાનું ધોવાણ ટેન્ડરો પાસ કરવાની અંદર જે પ્રમાણેનું કરપ્શન થઈ રહ્યું છે, જે પ્રમાણેના વારંવાર ટેન્ડરોના ભાવ બદલાતા જતા રહ્યા છે. આપણે જોયું છે ઘણી વખત કે આ ટેન્ડર ભાવ વધ્યો, 6 મહિના પછી માલ સામાનનો ભાવ વધ્યો એટલે એની અંદર એને વધારાનો બેનિફિટ આપવામાં આવ્યો, અને એ આ જે આખી મોટી સાંઠગાંઠ છે, એ સાંઠગાંઠ બિચારી પ્રજા છે ને એની અંદર આવતી નથી. આપણે લોકો તો શું છે કે સમાચાર, ન્યૂઝ, મીડિયા યા કોઈની જે વાત આવી છે એના રિપોર્ટ્સના આધારે કહી શકીએ છીએ, પરંતુ જ્યારે અંદર માણસ ડેપ્થમાં ઉતરી અને જ્યારે તપાસ કરે છે ત્યારે ખબર પડે છે અહીં તો આખી ઉધઈ ખવાયેલી છે. એટલે આ તંત્રને ટ્રાફિકની સમસ્યાને લઈ અને જે પ્રકારે તમે આ બંધ કરી નાખવામાં આવ્યું છે, તો સામાન્ય સ્કૂટર વાળા, બાઇક વાળા જઈ શકે એવી ક્ષમતાનો જો પુલ નથી રહ્યો હોય તો આ અતિ ગંભીર નોંધ લેવી જોઈએ સરકારે, અને એના ઉપર તત્કાલીન કામ કરવું જોઈએ. હવે આ બ્રિજ બનતા 2 વર્ષ લાગે તો શું 2 વર્ષ સુધી અમારે આ ઇન્દિરા બ્રિજ પછી સીધો આ સુભાષ બ્રિજ આવે છે, તો ત્યાં સુધી લોકોને ઇન્દિરા બ્રિજ થઈને કે દદીચી નહેરુ બ્રિજ થઈને જવું પડશે, સાબરમતી નદી પાર કરવી પડશે. આ કેટલી ગંભીર સમસ્યા છે. એટલે લોકો સતત પીસાઈ રહ્યા છે, કારણ કે ટ્રાફિક એટલો બધો વધી ગયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. કોઈને ઓફિસ જવું હોય, ઘરે જવું હોય તો કલાકો સુધી ટ્રાફિકમાં ઉભા રહેવું પડતું હોય છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. આપણે આગળ જે રિવરફ્રન્ટ બનાવ્યું, બેન મારે એ કહેવું છે કે સુભાષ બ્રિજની નીચે કોન્સ્ટન્ટ રિવર બ્રિજનું કામ ચાલ્યું છે, વર્ષો સુધી કામ ચાલ્યું છે, અને હજુ એ રોડની નીચેથી કામ ચાલુ થઈ રહ્યું છે. તો આટલા વર્ષોમાં રિવરફ્રન્ટ તો 10 વર્ષથી કામ ચાલે, 10 વર્ષમાં તમને સુભાષ બ્રિજની ખામી ના દેખાય? એટલે કોણ ચૂપકીથી સેવીને બેઠું છે? કોણ આની પાછળ તંત્ર કામ લાગેલું છે? એ વિષયની તપાસ સરકાર કરે. આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ તો મક્કમતા અહીંયા બતાવે. સરકારની એ જવાબદારી છે. પ્રજાને આમ રખડતી ના મૂકવી જોઈએ. જે પ્રમાણે પુલ તૂટે અને પછી ત્યાં અધિકારી જઈ અને પછી તમે ત્યાં અમને બચાવની કામગીરી કરો અને તમે શ્રેષ્ઠ બચાવની કામગીરી કરી છે એ બતાવવાના બદલે જે દુર્ઘટના ન સર્જાય એના માટે જો તમે કામ કરો તો ત્યારે તમને શાબાશી વધુ મળતી હોવી જોઈએ. આ પ્રકારની પદ્ધતિ એક શાસન પ્રણાલીની અંદર હોવી જોઈએ. એ એક ગુણવત્તા પોલિસી શાસન પ્રણાલીની અંદર હોવી જોઈએ. ISO સર્ટિફિકેશન બિઝનેસ માટે માંગો છો, ફાયર પોલિસી તમે બધી સ્કૂલો માટે માંગો છો, બધી જ રીતે તમે સર્ટિફિકેશન અને દંડનીય કાર્યવાહીથી દબદબાવી રહો છો, પણ જ્યારે સરકારની જવાબદારી આવે છે ત્યારે સરકાર કેમ પોતાની સરકાર છે એટલે બધું ચલાવી લેવાનું, પ્રજા સાથે ગમે તે વ્યવહાર કરી લેવાનો. આ ઘટનાને સારું હતું કે ચલો બ્રિજ તૂટતા પહેલા, કોઈ ગંભીર ઘટના પહેલા આ પકડાઈ ગયું અને એક વ્યક્તિએ કમ્પ્લેન કરી અને પછી તપાસ આદરી અને પછી આખી સુભાષ બ્રિજની ઘટનાક્રમ બહાર આવી, એ વધુ ચિંતાનો વિષય છે. જી સંતોષજી, આપને પ્રશ્ન છે કે જે રીતનો આ 50 વર્ષ જૂનો બ્રિજ છે, તો શું 50 વર્ષ જૂનો છે તો થોડા વર્ષોમાં પણ ધ્યાનમાં નહીં આવ્યું હોય કે આ બ્રિજમાં અહીંયા તિરાડો પડી છે, કે હવે તેના પરથી વાહનો જે સતત પસાર થઈ રહ્યા છે તેને લાયક આ બ્રિજ નથી રહ્યો, કે પછી દર વખતે કોઈ નાગરિક કે એને પછી જ આ વસ્તુ ખબર પડે? શું AMC પાસે એવી કોઈ સિસ્ટમ નથી કે આવું જાણી શકાય? એટલે કૃષ્ણાબેન, અત્યારે મને તો બીજો પણ એક જે આનું બીજું પાસું છે એ પાસા તરફ પણ હું જરા જોઈ રહ્યો છું કે ક્યાંક એવું તો નથી ને કે જેમ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે નવા જે બ્રિજો બની રહ્યા છે એ 2 કે 3 વર્ષની અંદર જ પડી જઈ રહ્યા છે. આ તો સારું છે કે 50 વર્ષ જૂનો છે, એ જૂનો છે એટલે
50 અને વર્ષ જૂનો છે એટલે હા, જૂનો છે, એ વખતે ઈમાનદારી હતી અને એટલા માટે કદાચ એ ટકી પણ રહ્યો છે. તો કદાચ એવું તો નથી ને કે વિકાસના નામે નવો બ્રિજ પાસ કરાવડાવી અને પછી કરોડો રૂપિયાના ટેન્ડર પાસ કરાવડાવીને પછી એ હપ્તાખોરીથી પોતાની પોલિટિકલ પાર્ટી અને પછી એ સિસ્ટમમાં બેસેલા બધા અધિકારીઓના ખિસ્સા કઈ રીતે ગરમ થઈ શકે, એ માટે પણ કદાચ આ જે સ્ટ્રક્ચરનો જે રિપોર્ટ જે છે એ રિપોર્ટમાં કોઈ છેડછાડ કરીને એ પ્રમાણેનો રિપોર્ટ આપવામાં આવ્યો હોય. અચ્છા, રિપોર્ટમાં પણ 3 જાતના ઓપ્શન સૂચવવામાં આવ્યા છે. આમાં પણ જેમ મુકેશજીએ જેમ કીધી વાત કે જો નવો બ્રિજ બનાવવામાં આવે તો ઘણા બધા વર્ષો નીકળી શકે છે. તો કદાચ એવું પણ બની શકે કે તમે નવો બ્રિજ બનાવવાના સ્થાને એ સ્ટ્રક્ચરને કઈ રીતે નીચેથી જે સ્પામમાં ડિફોલ્ટ આવ્યો છે, ફોલ્ટ આવ્યો છે, ત્યાં કઈ રીતે તમે એ સ્ટ્રક્ચરની મરામત કરીને કઈ રીતે એ બ્રિજને ફરીથી વાપરવા યોગ્ય બનાવી શકો, આ માટેનું પણ તંત્રએ જોવું જોઈએ. પરંતુ હું તમને ભવિષ્ય પાંખી દઉં છું પહેલેથી જ કે આ પ્રકારની કોઈ પણ જે 3 ઓપ્શન આપ્યા છે એમાંથી બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન એ જ પસંદ કરવામાં આવશે કે સમગ્ર બ્રિજને ઉતારી દો અને નવો બ્રિજ બનાવો, જેથી કરીને તમામ પોલિટિકલ પાર્ટી અને જે બી સત્તામાં બેઠેલા છે એ લોકો અને અધિકારીઓના ખિસ્સા ગરમ થાય. એટલે મુકેશભાઈએ જે વાત કરી એ તદ્દન સાચી છે કે કઈ રીતે નાગરિકો જે હેરાન થઈ રહ્યા છે, ટ્રાફિકની સમસ્યા હોય કે પછી પોલ્યુશનની સમસ્યા હોય, કારણ કે જ્યારે ટ્રાફિક સર્જાય છે ત્યારે પોલ્યુશનની પ્રક્રિયાઓ પણ પોલ્યુશનનું પણ પ્રમાણ વધી રહ્યું છે. આ બધું એ નાગરિકોએ ભોગવવું પડતું હોય છે. અને નાગરિકો, તમે અત્યારે જાણો છો કે જીએસટી આવ્યા બાદ તો ઘણા બધા ટેક્સના નાણાં એ નાગરિકોના ખિસ્સામાંથી ખંખેરવામાં આવી રહ્યા છે. જો જ્યારે તમે નાણાં કોઈ પણ પ્રોજેક્ટની અંદર ખર્ચો છો તો પછી એનું એક તમારે સર્ટિફિકેશન પણ હોવું જોઈએ કે આ જે અમારું જે કામ છે એ 10 વર્ષ, 15 વર્ષ કે પછી આવા લાંબા ગાળાના 50 કે 100 વર્ષ સુધી તો એ કામ ટકશે ને ટકશે જ. આવી ગેરંટી પણ સરકારે આપવી જોઈએ. જી મુકેશભાઈ, પ્રશ્ન એ છે તમને કે નવો બ્રિજ બનશે પણ જે જૂની બેદરકારી છે તેના માટે શું કોઈ સજા થશે ખરી? તમને લાગી રહ્યું છે? ના થાય. 50 વર્ષ પહેલા બનાવનારને શું સજા મળે? સજા તો એને મળવી જોઈએ કે આનું જે મેન્ટેનન્સ પ્રણાલી છે, જે સિસ્ટમ છે, જેનું દર વર્ષે મેન્ટેનન્સ રિપોર્ટ રજૂ કરવાનું હોય છે અને એ બધી વાતો માત્ર કાગળ ઉપર દર્શાવીને ખાનાપૂર્તિ કરી છે, એને સજા મળવી જોઈએ. એના ઉપલા અધિકારીને સજા મળવી જોઈએ. એના ઉપરના સાહેબ જે આઈએએસ સાહેબ હોય એને સજા મળવી જોઈએ. કમિશનર લેવલને સજા મળવી જોઈએ. હવે આટલું બધું તંત્ર જાય તો બધું પડી માંગે. એટલે એ બધું થવાનું નથી બેન, એ બધું થવાનું નથી. હવે જેમ કોમનવેલ્થ આવી રહ્યું છે અને કોમનવેલ્થના નામે જેમ દારૂની છૂટ આપવામાં આવી, હવે જે નવા જૂના મકાનો તોડીને સુશોભીકરણ થાય એના માટે ભલે કાયદેસર હોય પણ એ બધું સાફ કરવાનું, આવા બધા કામ આપણને જોવા મળશે, ઘણા જોવા મળશે. પરંતુ મારે એ કહેવું છે કે જે ગુજરાત, જે અમદાવાદને તમે કોમનવેલ્થને લાયક ગણ્યું તો એના લાયકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણી પાસે? નથી. આપણે જે પુલ છે એ પુલમાં એની જે ક્ષમતા છે, આપણા દરેક અમદાવાદના પુલ ઉપર જુઓ, સાંજના 5 થી 8 ના ટાઈમમાં જુઓ, તમને ભરપૂર ટ્રાફિક જોવા મળતો રહે છે. બરાબર છે? એ જ તમે એસજી હાઈવે ઉપર જાઓ કે ત્યાં જાઓ, ત્યાંય તમને ભરપૂર ટ્રાફિક જોવા મળતો રહે છે. અરે એ તો વાત છોડો, આ આણંદ પાસે જે પેલી પુલની ઘટના બની એ 10 દિવસ સુધી તો પેલો ટ્રક લટકેલો રહ્યો. એ ટ્રક ઉતારવાની તસ્દી લેવામાં 10 દિવસ નીકળી ગયા. એટલે ત્યારે તમે આણંદની વાત કરી તો સવાલ એ થાય છે કે ત્યારે અમદાવાદના જે બ્રિજ હતા તેની પણ ચકાસણી કરવામાં આવી હતી, ત્યારે શું સુભાષ બ્રિજની નહીં થઈ હોય? સુભાષ બ્રિજની આ 4 ડિસેમ્બરે કોઈએ અરજી કરીને એના અનુસંધાનમાં એની તપાસ કરવામાં આવી ત્યારે આ ગંભીર ક્ષતિ મળી છે. એટલે આ સરકારે શોધ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને શોધ્યું છે કે કોઈ અધિકારી આ રિપોર્ટના આધારે ક્ષતિ શોધી છે? એ તો છે જ નહીં. આ કોઈની કમ્પ્લેનના આધારે અધિકારીઓ આવીને જોયું છે અને પછી એના ઉપર રૂડકીના, આઈઆઈટીના બધાને ટીમને, એજન્સીઓને બોલાવીને એની ચકાસણી કરાવવામાં આવી ત્યારે ખબર પડી કે આ બ્રિજ તો અતિ ગંભીર છે. આ ક્યારેક ગમે ત્યારે ગમે તે કન્ડિશનની અંદર તૂટી શકે એમ છે. હવે એ વાતમાં એવું છે કે ઉપરનો જે ભાગ છે એને તોડવા, કારણ કે પાયા જે છે પાયાની અંદર ક્યાંય વીકનેસીસ નથી એવું કદાચ રિપોર્ટમાં મને એવું લાગે છે, પરંતુ ઉપરનો ભાગ તોડવાનો છે અને ત્યાં બીજો નવો ભાગ બનાવવાનો છે.
તો એને પહોળો કરવો પડે, મોટો કરવો પડે. હવે એનો જે ડિઝાઇન કન્સ્ટ્રક્શન છે એની પ્રોસેસ એ પણ લોકોની આગળ મૂકવી જોઈએ કે અમે આ રીતે પ્લાન કરવા જઈ રહ્યા છીએ. તોડી પડાશે આ એક નિર્ણય નો અર્થ શું કરવો? હવે ક્યારે બનશે? બીજો પ્રશ્ન તો એ તમે જવાબ તો આપો. કઈ રીતનો બનશે ત્રીજો એ તો જવાબ આપો. તોડવામાં તો બધા મશગુલ છે, કારણ કે તોડવામાં 100-200 કરોડ રૂપિયા ખર્ચા થાય છે અને એમાં બહુ મોટી કટકીઓ હોય છે. એટલે તોડવામાં આનંદ છે ને બનાવવામાં આનંદ છે. ભોગ તો આપણે પ્રજાએ બનવાનું છે. એટલે આ પદ્ધતિ જે છે અને વિપક્ષ પણ ચૂપ છે. કેમ બ્રિજના નામે આંદોલન નથી? કેમ વિપક્ષની ભાગીદારી ક્યાંક છે? એ પણ પ્રશ્ન ઉભો થાય છે. કેમ વિપક્ષ ચૂપ છે? એટલે આપણે જોઈએ છે ક્યાંય કોઈ અવાજ નથી. એક સરમુખત્યારશાહી શાસન ચાલતું હોય એ પ્રમાણે ગુજરાતની અંદર અત્યારે સરકારનું શાસન ચાલી રહ્યું છે. એમાં કેવું કંઈ જ ખોટું નથી. પરંતુ પ્રજાની પાસે સમય નથી. પ્રજા આંદોલન કરવા જઈ શકતી નથી. પ્રજા પાસે પૈસા નથી. મોંઘવારીના ભારમાં પ્રજા પીસાઈ રહી છે. એટલે આનો ફાયદો આ જે અધિકારીઓ છે, જે તંત્ર છે એ લઈ રહ્યા છે. એના ઉપર ખરેખર જો આપણા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ હોય તો આવા પ્રશ્નોને પ્રાથમિકતા આપે, એના ઉપર કામ કરે અને અધિકારીઓને તતડાવે. માત્ર બીજેપી ના નેતાઓને તતડાવે નહીં, અધિકારીઓને પણ તતડાવે. આજે તમે 26 IAS ની તમે બદલી કરી નાખી છે. એ બદલીમાં તમે શું નવા અભિગમ, નવા વિચાર સાથે તમે બદલી કરી છે કે ખાનાપૂર્તિ કરવા બદલી કરી છે? એટલે એ અધિકારીઓ ઉપર ડર નહીં હોય. કારણ કે આપણે પહેલા અગાઉ ચર્ચાઓ પણ કરી છે કે નેતાઓનું સાંભળતા નથી, બ્યુરોક્રેટ સાંભળતા નથી. આવી ફરિયાદો વારંવાર રહી છે. અને એટલે આ સરકારની કમનસીબી કહેવાય. એટલે એના ઉપર કદાચ સરકારે સ્ટ્રિક્ટ થવું જોઈએ, કરપ્શન ઉપર સ્ટ્રિક્ટ થવું જોઈએ, કાયદાઓ એવા કડક બનવા જોઈએ. ભલે તમે દારૂબંધીની છૂટ આપો ગાંધીનગરમાં, એનાથી અમને કઈ લેવા દેવા નથી, પણ જ્યાં પબ્લિકની જાનહાનિ સાથે સવાલ છે ત્યાં સરકારે કામ કરવું પડશે. સરકારે આગળ આવવું પડશે અને લોકોની માનસિકતા, લોકોની નબળાઈઓ, લોકોની પાસે સમય નથી, એને એવું સમજી ન લેતા. અને જે દિવસે પ્રજા અવાજ કરશે, જે દિવસે પ્રજા જાગૃત થશે, એ દિવસે ખુરશીના પાયા પણ હલી જતા હોય છે. ભૂતકાળ યાદ કરવા જેવો છે. પરંતુ આ જે નવી જનરેશન આવી છે એ નવી જનરેશન પોતાના આત્મબળ ઉપર આત્મનિર્ભર થવા માંગે છે. એટલે સરકારને આખું ચિત્ર સમજાઈ રહ્યું છે કે પ્રજા બોલતી નથી એટલે બધું ચાલી રહ્યું છે, પરંતુ ખરેખર પ્રજા અંદર દબાઈને બેઠી છે. એટલે એ ભડકો ન થાય એ સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ એક માત્ર પુલની વાત નથી, પરંતુ જે સમગ્ર સિસ્ટમ છે, સમગ્ર જે પોલિસી છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પ્રમાણેના આડેધડ લેવાતા નિર્ણયો છે, એ નિર્ણયની સામે આક્રોશ છે, પોલિસીની સામે આક્રોશ છે. અને એવા આક્રોશને શાનમાં સરકાર સમજે અને એના ઉપર ત્વરિત કાર્યવાહી કરે એ અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. અમદાવાદની પ્રજા શાણું, સમજુ અને બહુ હોશિયાર છે. મત આપતા આવડે છે, મત પાછા લેતા આવડે છે. જી સંતોષસિંહ અને મુકેશભાઈ ઓઝા બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.